આંદોલન આખરે થયું સફળ. ગુજરાત આંગણવાડી બહેનોને શું હવે મળશે ન્યાય? આંદોલન થશે સફળ. ગ્રેચ્યુટી કેસમાં મોટી જીત આંગણવાડી બહેનોને મળી. વિગતવાર માહિતી શું છે? ગ્રેચ્યુટી કેસમાં કેટલી રકમ હવે આંગણવાડીને મળવાપાત્ર રહેશે? બહેનને મળવાપાત્ર રહેશે? આંદોલન જે લાંબા ગાળાથી ચાલી રહ્યું છે, લાંબા ગાળાની માંગ ચાલી રહી છે. ગુજરાતની લાખો આંગણવાડી બહેનો ન્યાય માટે લડી રહી છે. તો હવે શું બહેનોને ન્યાય મળશે? આંદોલન સફળ થશે? તમામ સવાલોના જવાબ આજના વિડીયોમાં આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાતની આંગણવાડી બહેનોને આખરે ગ્રેચ્યુટી કેસમાં મોટી જીત થઈ છે. આંગણવાડી બહેનને હવે લાંબા ગાળાથી બાકી ગ્રેચ્યુટી આટલી મળવાપાત્ર રહેશે. આજે આપણે ગુજરાતની આંગણવાડી બહેનો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક સમાચાર વિશે વાત કરવા જઈ રહ્યા છે. ઘણા વર્ષોથી સેવા આપનાર આંગણવાડી કાર્યકરોને તેમના હકના પૈસા માટે લડવું પડે છે અને હવે એક કેસમાં લાંબા સમય પછી તેમ કહી શકાય કે લાંબા ગાળા પછી ન્યાય મળતા અન્ય બહેનો માટે પણ આશાની કિરણ દેખાઈ રહી છે. મિત્રો, આ ઘટના છે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ચાંદલી ગામની. અહીંની આંગણવાડી કાર્યકર, જેમનું નામ છે મંજુલાબેન જીવાભાઈ પરમાર, જે વર્ષો સુધી પોતાની ફરજ બજાવતા રહ્યા હતા. વર્ષો સુધી તેમને ફરજ બજાવ્યા છતાં તેમને ન્યાય મળતો ન હતો. મંજુલાબેને તારીખ 16 ડિસેમ્બર 1994ના રોજ માત્ર ₹1000ના પગારથી આંગણવાડી કાર્યકર તરીકે સેવા શરૂ કરી હતી. તેના લગભગ 31 વર્ષ સુધી તેમણે ગામના બાળકો અને માતાઓ માટે મહત્વપૂર્ણ સેવા આપી હતી. ત્યારબાદ તેઓ તારીખ 30 સપ્ટેમ્બર 2025ના રોજ નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. હવે આટલી લાંબા ગાળાની સેવા પછી, 31 વર્ષની સેવા પછી તેમને ગ્રેચ્યુટીની રકમ માટે લડવું પડ્યું હતું. તો નિવૃત્તિ પછી તેમને મળવાપાત્ર જે ગ્રેચ્યુટીની રકમ હતી તે સમયસર મળતી નહોતી. મંજુલાબેન દ્વારા વારંવાર તાલુકા વિકાસ અધિકારી અને પીઓ લોધિકા પાસે મૌખિક રીતે રજૂઆત કરવામાં આવી, છતાં જવાબ એવો મળતો હતો કે ગ્રાન્ટ આવશે પછી રકમ ચૂકવવામાં આવશે. આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહી. અંતે મંજુલાબેન પરમારે પોતાની સમસ્યા ભારતીય મજદૂર સંઘ રાજકોટ સમક્ષ રજૂ કરી. ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓએ સમગ્ર મામલો ગંભીરતાથી લીધો અને કાનૂની પ્રક્રિયા શરૂ કરી. ત્યારબાદ તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ મંજુલાબેન તરફથી મદદનીશ મજૂર અધિકારી તથા ગ્રેચ્યુટી ચૂકવણી અધિનિયમ 1972ના નિયંત્રણ અધિકારી સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી. આ ફરિયાદમાં ₹1,78,846 જેટલી ગ્રેચ્યુટીની રકમ વ્યાજ સહિત ચૂકવી આપવા માંગ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં ₹1,78,846 જેટલી ગ્રેચ્યુટીની રકમ વ્યાજ સહિત ચૂકવી આપવા માંગ કરવામાં આવી. ત્યાર પછી ફરિયાદના આધારે સંબંધિત અધિકારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી અને તારીખ 11 માર્ચ 2026ના રોજ બંને પક્ષોને હાજર રહેવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી. પરંતુ આ કાર્યવાહી શરૂ થતાં જ પરિણામ જોવા મળ્યું કે મંજુલાબેનની ફરિયાદ અને ભારતીય મજદૂર સંઘની રજૂઆતને કારણે તાલુકા વિકાસ અધિકારી લોધિકા જિલ્લા રાજકોટ દ્વારા આખરે ગ્રેચ્યુટીની રકમ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને મંજુલાબેનને ₹1,83,300.54 જેટલી ગ્રેચ્યુટીની રકમ વ્યાજ સહિતનો ચેક આપવામાં આવ્યો. આ સમગ્ર પ્રક્રિયામાં ભારતીય મજદૂર સંઘ તરફથી પીવી ત્રિવેદી અને મહેશભાઈ ગોહિલ દ્વારા મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી અને આ કારણથી તેમને આખરે ન્યાય મળ્યો. તો મિત્રો,
આ ઘટના માત્ર એક વ્યક્તિનો કેસ નથી. આ ઘટના ગુજરાતની લાખો આંગણવાડી બહેનો માટે ખૂબ મહત્વપૂર્ણ ધરાવે છે, કારણ કે ઘણા સ્થળોએ આંગણવાડી કાર્યકરોને નિવૃત્તિ પછી ગ્રેચ્યુટી અને અન્ય લાભ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ ઘટના પછી ગુજરાતની તમામ આંગણવાડી બહેનોને ન્યાય મળશે? શું લાંબા સમયથી ચાલી રહેલું આંદોલન હવે સફળ થશે? ઘણા મજૂર સંગઠનો અને આંગણવાડી બહેનો લાંબા સમયથી સરકાર પાસે તેમની માંગણીઓ મૂકી રહ્યા છે. તેમાં મુખ્ય માંગણીઓમાં યોગ્ય વેતન એટલે કે પગાર વધારો, નિવૃત્તિ લાભ, ગ્રેચ્યુટી અને સામાજિક સુરક્ષા યોજનાઓનો સમાવેશ આ માંગોમાં થાય છે. આ કેસ બતાવે છે કે જો બહેનો સંગઠિત થઈને કાયદેસર રીતે પોતાની માંગણી કરે તો ન્યાય મળવો શક્ય છે. આ ઘટના અન્ય આંગણવાડી બહેનો માટે પણ પ્રેરણાદાયક બની શકે છે. જો કોઈ બહેનને પોતાના હકના લાભ મળતા ના હોય તો તેઓ પણ કાનૂની રીતે અરજી કરી શકે છે. આગામી સમયમાં આંગણવાડી બહેનોના હક માટે વધુ આંદોલન અને રજૂઆતો થઈ શકે છે. મિત્રો, આ મુદ્દા વિશે તમારો શું મત છે? શું તમને લાગે છે કે હવે ગુજરાતની આંગણવાડી બહેનોને સંપૂર્ણ ન્યાય મળશે? તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. જો તમને આવી મહત્વપૂર્ણ માહિતી ગમે છે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરજો, જેથી વધુમાં વધુ આંગણવાડી બહેનો સુધી આ માહિતી પહોંચી શકે. આભાર.